આપણે જૂની યાદો અપાવે છે. ખર્ચો આવ્યો મમ્મી આજ? હું લાવે પેલા ઈ તો કહું. આજ તો બહુ ખુશીની વાત છે. ભાઈ ખુશ છો કે તમે? અરે ફૂલ ખુશ છું તો. જય માતાજી, રામ રામ બધાયને. તો માતાજી એવનો હારો કરે ને બધાયને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું. જય માતાજીને રામ રામ ફેમિલીને. આજ છે 26મી જાન્યુઆરી. તો 26મી જાન્યુઆરી મારા તરફથી મારા પૂરા પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામના. હા, તો આજ તો કેટલી મસ્તની ઉજવણી કરશે, કેમ કે આપણે ઝંડો ફરકાવી અને ઉજવણી કરે બધી નિશાળે ને એવું બધું બહુ ઉજવણી કરતા હોય. તો આપણે તો કંઈ ના જવાનું નથી, કેમ કે તમને બધાને ખબર જ છે અમારા પરિસ્થિતિની. તો હવે જો આજ તો શુક્રવાર છે ને તારીખ છે 26/1/2024. હે સંદીપ? હા. ને હા, જે સંદીપ ઓલો ફોનમાં ફોટો આવ્યો હતો એ શું હતો? તો ભૂકંપનો ફેમિલીને ખબર જ છે કે 2001માં આ દિવસે ને 8:46 ભૂકંપ આવેલો હતો. ને તે દી આમાં એમ કહે છે બધા તે દી 26/1/2001 ને શુક્રવાર હતો ને આજે શુક્રવાર છે, એટલે આમ કઈ બીવાની વાત નથી, પણ આ તો ઈ અમુક આપણને જૂની યાદો અપાવે છે. જો સંદીપ વૈયા જશે બહાર, કેમ કે કારીગરો આવી જશે અને હીરાનો ને એવું બધું દેવાનું હોય તો આપી દે. 26મી જાન્યુઆરી છે તો 26મી જાન્યુઆરીની તમને બધાને હાર્દિક શુભકામના ને તમારો આખો દિવસ સારો જાય એવી શુભેચ્છા આપું છું. તો આપણે આજ આપણા માટે આજ ખુશીનો દિવસ કહેવાય. તો જય હિન્દ, જય ભારત. ને હવે જવું જવું છે મારે એઠે, કેમ કે બધું કામકાજ આજ બાકી છે અને આજ કારીગરો આવી ગયા છે. હવે આપણે એઠે જઈ ને એઠે બધું કામ કરી નાખીએ વહેલા હેર. અને બધા બ્લોગમાં બના રહેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા છે તુલસીમાં. તો આ છે ને આ તુલસીમાંના બી પાકી ગયા છે. તો આ બીને આવા બી લઈ ને આમાં નાખી દેવાય મારી મેં કે. તો છે ને બીજા તુલસીમાં ઉગે એમ. આ બધા આ કાસા છે અડધા ને આ બધા સુકાઈ ગયેલા છે. જો અહીં મારી મમ્મીની અહીં જરા ઉભા ને અહીંયા આવા બી તોડી લઈએ. આવા બી તોડી ને ખાવણામાં જવા દઈએ. એવું છે? હે હવે તો સંદીપ જાય છે કારખાનામાં કારીગરો પાસે. મારી મેં શું લઈ આવ્યા મમ્મી? મમ્મી વાહ, કેવાના દાંતણ લાવ્યા? લીમડાના. ફેમિલી જો મારી મમ્મીને છે ને પીસી ન ફાવે, દાંતણ જ ફાવે. ગમે તો લાવ્યા છે લીમડાના દાંતણ. વાડીમાંથી લઈ આવ્યા, અટાણમાં આટો મારતા આવ્યા અને લેતા આવ્યા. તો દયા બનાવે છે ચા. કા દયા? દયા શાકથી ચા બનાવે. હા, એટલે હરકી બને કા? હું ચા નથી પીતી. હા, મને ચા ન ગોઠવે, પણ હવે આ શાક તમે કીધું હોય તો કેવી બનાવી એમ. ક્યાં જઈ આવ્યા? ગામમાં જા? શું કરવા જા? કા શું છે? ઘંટીનો છે કે એવું છે? હા, શું હમો થઈ ગયો કે ઉના લઈ જવું પડશે? લ્યો, કાં તૂટી ગયો? એવું હોય? આમાં તો બહુ અઘરું કહેવાય કા. ઓહો, ખર્ચો આવ્યો મમ્મી આજ? કા ભાઈ? હવે તો હમ કરાવવા જવું જ પડશે. એના વગર કંઈ નહીં મેળ આવે. ચા ને પીવી ભાઈ? પી લે યાર. હાલો જાય બધા બેઠીને ચા પી છે. નીતિનભાઈ જા બધું સરખું કરાવવા. તો શામાં રહી ગયા બાકી તો આપે છે મારી મમ્મી એને ચા નીતિનભાઈને. હાલો બધા તમે ચા પીવા. શું કરો તમે? ખાઈને આવી ને પહેલા લોટ પાડશો ને બોર ખાવાનો વિચાર છે. બોર ખાવશો એટલે તમે હારે બોર રાખો? નાસ્તા પાણી તો હારે રાખવાનો. ડગલી કાઢ નાખવાની પેલા. ઓહો, બીક લાગે ને? બોર ખાવાનો
પેલા બોડીના કાંટા લાગી ગયેલા હોય ને તો આપણને લાગે કડી ગયેલા એવું લાગે એટલે એને કાપવો પડે થોડો. અહીંયા ઘંટી વાર નીકળશે તો બધાય વયા જશે જમવા. તો આ 3 ઘંટી અહીં ફિટ કરેલી છે અને અહીંયા પટન મશીન ને અહીંયા ખુલ્લી છે બારી. તો પવન ખાવાનું હોય કારીગરોને હંધાઈને. તો આ રીતનો છે ઘંટી ફિટ કરેલી. હવે સંદીપ અહીંયા કામ કરે છે તો હવે આપણે અહીં ઘડીક બેસ્યું સંદીપ પાસે. કા સંદીપ હા મદદ કરવા લાગો આજ? અરે બધા જૂનું હવાઈ કેટલે બરોબર છે. એવું છે. બકાલો આવી જશે. બકાલામાં જ લાવ્યા છે મસ્તના વટાણા ને મસ્તની પાંદડી એટલે વાલોળ. તો વાલોળ ખોલવાનું ચાલુ છે ને ટમેટા કોથમરીને લેતા આવ્યા છે મારું મમ્મી. કમ્મી બકાલો લેતા આવ્યા ને બીજું હું મારા તો કંઈ લાવ્યા છો? દોડા લાવ્યા. કાં છે? એવું છે. હાલો આ છે નીતિનભાઈની પાન. તો આમાં છે આ છે વેફર ભૂંગળા. અહીંયા છે ડોડા. તો આવા લાવ્યા છે ડોડા મારા મમ્મી મારા હાટું કામી. હાલો તો તમે બધા આવો ડોડા ખાવા. લે જોતી હતી એવું છે. તો હું લાવી હાલશે કે બીજું કઈ વધારાનું મગાવવું જોઈએ? હું લાવ્યા પેલા ઈ તો કહું. બે તો ખબર પડી જાય એમ નહીં. કાલની પાર્ટી હતી તેમાં અમારી બાકી હતી ખબર હતી પાર્ટી તારે દેવી જ પડે ને કાલમાં. હા તો ખાધે રાખો. કાલમાં કઈ વસ્તુ મળી નથી આજમાં પાર્ટીનો પ્રોગ્રામ કરી નાખ્યો. એક થોડી ખુશી બીજી છે આપણે 30 ઘંટીની ચાલુ કરી દીધી છે ઓપનિંગ કરી નાખ્યું એટલે એની ખુશી છે. એવું છે. એનો આજકાલ કઈક મજૂરી આવે ને પહેલી મજૂરી તેની કઈક પ્રોગ્રામ કરી નાખશું પાછો હારો. એવું છે એમ. હા જો મુકેશભાઈ બેસી ગયા છે ને હંધાઈ જો. હાલો બધાય નાસ્તો કરવા. હા બધાય જમે છે. મારા પપ્પા અહીં બેઠા. પપ્પા તમારે ને ખાવા તમને ન ભાવે? હાલો મારા પપ્પાને ન ભાવે. તારે ખાવાનું છે? આને ખાવી છે. જો આને જોઈએ છીએ. તો જો બધા જો નાસ્તો કરે છે તો તમે બધા આવો નાસ્તો કરવા. વાસણ ઉટકી નાખ્યા છે. જો વાળો કરીને બેસી ગયા છે અટાણે. કા અરે 30 ઘંટીનું ઓપનિંગ કરી નાખ્યું મેં આજે. હા આ ચાલુ કરી નાખ્યું છે. અટામાંથી બંધ હતી. એ ખુશીની વાત છે કારીગરો આવી ગયા છે ને 30 ઘંટી ચાલુ કરી દીધી છે. તો આજ તો બહુ ખુશીની વાત ખુશીની વાત છે. એટલે જો આ ચોકલેટ લાવ્યા છે. એ ખુશીમાં દયા દો ચોકલેટ ખાય છે. હા તો આવો તમે બધા ચોકલેટ ખાવા ખુશીમાં. અમારી નાની એવી ખુશી છે કાજ ને. હો તાજ તો જો બહુ ખુશી મસ્તની છે એટલે મજા આવી. કા આમ ધીમી ધીમી ઘંટીઓ વધતી જાય એટલે આપણે બધા ગાડી રાગે પાડતા રહી છે. એવી રીતે અમારે કેમ યુટ્યુબમાં સબસ્ક્રાઇબ તમે બધા સાથ સહકાર આપો એવી રીતે કારખાનામાં ધીમે ધીમે ઘંટીઓ વધારી. જો તમે અમને આમ સપોર્ટ કરો છો તો અમને સપોર્ટ કરતા રહેજો. કા હજી ફેમિલી આશા કરો એ તમે અમને ફૂલ સપોર્ટ કરશો અને કરતા રહેજો. હા આપણે કેટલા સબસ્ક્રાઇબર કરવાના છે? સબસ્ક્રાઇબ તો સપનું મોટું છે પણ ધીમે ધીમે થાય બધું. હા બધું ફેમિલીનો સપોર્ટ થી થાય. આપણથી તો કાંઈ ન થાય. આપણે તો વિડીયો બનાવીને મૂકા કરવાનો હોય. આપણે તો મેં કરવાનું. આ બધું તમારા સાથને લીધે જ છે. તમારો સાથ સહકાર ને સપોર્ટ મળે છે એટલે તમે ધીમે ધીમે આગળ વધી. તમારા લીધે આ બધું છે. બધું તમારા હાથમાં હોય અમને આગળ લઈ જવા કે નહીં રાખવા એ બધું. હા તમે જેમ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવો એવી રીતે અમારી ચેનલ થોડી થોડી આગળ વધે. હા ને આગળ વધારજો એવી આશા કરીએ છીએ. ને જેને સબસ્ક્રાઇબ ન કર્યું એ સબસ્ક્રાઇબ કરી દેજો. ને તો તમે બધા આમને સપોર્ટ કરો છો એમ સપોર્ટ કરતા રહેજો. ને આજ તો જો બહુ મસ્તની મોટી ખુશી છે. હે સંદીપ? હા હા સંદીપભાઈ ખુશ છો કે તમે? અરે ફૂલ ખુશ છો બધો. હે અરે ફૂલ ખુશ છો. આજનો દિવસ કાંક આવો ગયો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ને વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પાછા આપણે મળીશું નવા બ્લોગમાં. કા જય માતાજી. બાય.